હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી શ્યામ. તો જો આજે અમે જઈ રહ્યા હતા રેસકોર્સ ગાર્ડન છે મારા ઘરની બાજુમાં, ત્યાં તો જોઈ શકો છો સવારનો ટાઈમ છે ને વહેલા અમે નીકળી ગયા હતા ઘરેથી. તો ફાઇનલી જો અમે પહોંચી ગયા રેસકોર્સ ગાર્ડને, જ્યાં ઉમેશને કરવાનું હતું કસરત ને બધું જ સવારમાં વર્કઆઉટ, અને મારે જવું હતું. સવારનો નજારો ને આમ મસ્ત મસ્ત વાતાવરણ હતું, એટલા માટે મેં કીધું હું પણ આવું સાથે. તો પછી જો ફાઇનલી અમે પહોંચી ગયા. આ છે અમારું ત્યાંનું ફેમસ રેસકોર્સ ગાર્ડન. તો જોઈ શકો છો આ છે ગાર્ડન. તો ફાઇનલી જો અમે ચાલીને ઘણું અંદર ગયા. પછી જો અમે પહોંચી ગયા ને અમે પછી ત્યાં રમવાના હતા બેડમિન્ટન. તો સાથે અમે બેડમિન્ટનની વસ્તુ પણ લઈ આવ્યા હતા. અને જોઈ શકો છો પછી અમે ચાલીને જ્યાં જગ્યા રમવાની હતી ત્યાં જતા હતા. અને ત્યાં ઘણા લોકો રમતા હોય છે, તો પછી અમે એવી જગ્યા ગોતતા હતા કે જ્યાં કોઈ લોકો હોય ન હોય. તો પછી ફાઇનલી જો અમે જોતા જતા હતા કે ક્યાં છે જગ્યા ખાલી. તો જો આ છે બહુ મસ્ત એકદમ ગ્રીનરી લાગે તમને. નેચર લવર હોય એમને બહુ મજા આવશે વિડીયો જોઈને, તો વ્લોગમાં બન્યા રહેજો. તો જો પછી ફાઇનલી અમે પહોંચી ગયા જ્યાં અમારે રમવાનું હતું ત્યાં. તો જોઈ શકો છો પછી અમે ત્યાં પહોંચીને અને અમારે રમવાનું બેડમિન્ટનને બધું કાઢી લીધું, અને પછી અમે રમવા માંડીશું બેડમિન્ટન. તો આગળના વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી જો પછી અમે રમી લીધું બેડમિન્ટન, અને પછી અમે થોડીક વાર આરામ કર્યો, અને પછી અમે પાણી પી લીધું. અને પછી ઉમેશને જવાનું હતું જોબ ઉપર, એટલે પછી અમારે પાછું જવાનું હતું ઘરે. તો જોઈ શકો છો પછી અમે થોડીક વાર ત્યાં આરામ કર્યો અને પાણી પીને પછી પાછું થોડીક વાર રમી લીધું. અને પછી 10-15 મિનિટ પછી પાછા નીકળી ગયા. પછી અમારે જવાનું હતું સૂપ પીવા માટે, જે ત્યાં મળે ને જે બધું કઠોળનું સૂપ ને કઠોળનું જે બધું એ. તો પછી જોઈ શકો છો અમે થોડીક વાર રમી લીધું. ફાઇનલી અમે બેડમિન્ટન રમીને પછી પાછા નીકળી ગયા. તો જોઈ શકો છો આ ત્યાં પાછો જવાનો રસ્તો હતો, ત્યાં અમે જતા હતા. પછી ત્યાં બધું રસ્તામાં મસ્ત મસ્ત નેચર એન્જોય કરતા જતા હતા. જો તે છે ને તે છત્રી જેવું ત્યાં બધા વર્કઆઉટ કરીને ત્યાં બધા રેસ્ટ કરતા હોય છે. તો ફાઇનલી જો આ ત્યાંથી બહાર જવાનો રસ્તો છે.
તો જોઈ શકો છો ત્યાં બારે પાર્કિંગ છે ને ત્યાં સામે જ ત્યાં છે ને કબૂતરો ઘણા બધા હોય છે ને ત્યાં બધા ચણ નાખતા છે. ત્યાં ચબૂતરો છે કબૂતરનો, તો જોઈ શકો છો. પછી હું ત્યાં ગઈ કબૂતરને જોવા માટે. તો જોઈ શકો છો આ છે ત્યાંનો ચબૂતરો રેસકોર્સ ગાર્ડનનો. તો ફાઇનલી જો અમે પછી નીકળી ગયા ઘરે જવા માટે. તો ત્યાં રસ્તામાં જે સૂપ ને બધું મળે છે ત્યાં પહોંચી ગયા. ઉમેશને પીવું હતું સૂપ, જે કઠોળનું સૂપ મળે છે, જે બધા શાકભાજીનું હોય છે તે સૂપ. તો પછી ફાઇનલી તેને સૂપ લઈ લીધું અને હવે સૂપ પીશે. અને આ છે પૌવા, કે જેમાં પણ અલગ અલગ બધા કઠોળ હોય છે, પણ એ પણ અમે મગાવી લીધું હતું. તો અમારે એ પણ ખાવું હતું, તો પછી એ પણ લઈ આવ્યા ઉમેશ. અને પછી ફાઇનલી અમે ખાઈ લીધા પૌવા અને કઠોળ. મિક્સ પૌવા બટેટા વિથ કઠોળ. ફાઇનલી જો અમે પછી નીકળી ગયા ઘરે જવા માટે. તો મારા આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ધન્યવાદ.